તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ વ્લોગ ચેનલની અંદર। અને આજે અમારા માતાજીનો જે મંદિર બનાવવાનો છે મેલડીમાંનો, વીરભાનો અને અમારા પૂર્વજ તલાભાનો, તો અને આજે રોમાપીરની બીજ છે, તો બીજના દાડા આજે મુહૂર્ત કરીએ છીએ અને પછી 2 દિવસ છેડી કારીગરો નવરાત હોય એટલે ચણવાનું ચાલુ કરવાનું છે। તો આજે મુહૂર્ત છે, તમે જુઓ।
તો મિત્રો આમાં આપણો વોજ તૈયાર થઈ ગયો છે અને કોરે મોરે પ્લાસ્ટર થઈ ગયું, ખાલી અંદરની બાજુ પ્લાસ્ટર અને તળિયું બાકી છે. તો એનું એ કામકાજ ચાલુ જ છે. તમે જોઈ શકો છો મિત્રો, આ પ્લાસ્ટર કરી દીધું, આ બાજુ કમ્પ્લીટ કરી દીધું. તો મિત્રો આ ભાગે તૈયાર થઈ ગયો પ્લાસ્ટરનો કમ્પ્લીટ. અને અમારા મનીષભાઈ પ્લાસ્ટર થોડું પેલી બાજુ બાકી રહી ગયું હતું, તો એ ચાલુ જ છે કામકાજ. પ્લાસ્ટરનું કામકાજ ચાલુ જ છે મિત્રો, એ જુઓ. અને વૈકણ અંદરની બાજુ બાકી છે એ થઈ જશે અને તળિયું વાગી જશે, પછી કમ્પ્લીટ વોજ તૈયાર થઈ જશે. પછી 2-3 દિવસ મને હુકાવા દેવાનો, કમ્પ્લીટ જોમી જાય. એના પછી મેં પોણી લાઈન નાખી અને મેં પોણી ભરી દેવાનું કમ્પ્લીટ. ચૂનો કલર કમ્પ્લીટ કલર બધું રેડી કરી દેવાનું. તો જુઓ અમારા મનીષભાઈનું કોમ કેવું લાગ્યું તમે કોમેન્ટ કરજો. આમાં એરિશિયલ્યું અમે સીધા અંદર ઉતરી જવાનું મનીષભાઈ? હા, અમે સીધા અંદર ઉતરી જવાનું. તો આમાં બધું તૈયાર થાય એના પછી હું તમને બતાવી બધું કમ્પ્લીટ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો અને મળીએ એમાં નવા વ્લોગની અંદર. જય માતાજી.